નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ પર એક નવા વિડીયોમાં। શ્રાવણ વદ અમાસ એટલે કે ભાદરવી અમાસના દિવસે કરાયેલા કામોનું ખૂબ જ વિશેષ મહત્વ છે। માન્યતા છે કે આ દિવસે કરાયેલા ઉપાયો વ્યક્તિની તમામ મનોકામના પૂર્ણ કરે છે। તેથી જ મિત્રો, શ્રાવણના છેલ્લા દિવસે નીચે જણાવેલા 3 કામ જરૂર કરી લેજો। ભાદરવી અમાસના દિવસે એક ખાસ વસ્તુ ખાવાની માન્યતા છે। ગમે તે થઈ જાય, પરંતુ આ વખતે 23 ઓગસ્ટ 2025 શનિવાર, જે શ્રાવણ મહિનાની અમાસ છે, એ આ દિવસે તમે આ એક વસ્તુ ખાવાનું નહીં ભૂલતા। આજે અમે તમને એક એવી ચમત્કારી વસ્તુ વિશે જણાવવા જઈ રહ્યા છીએ। જો તમે આ શુભ દિવસે શુભ મુહૂર્ત નિહાળી અમારી કહેલી ખાસ વસ્તુ ગ્રહણ કરશો, તો તમારા ઘરમાં એવી સુખ સમૃદ્ધિ આવશે કે કદી નહીં ખૂટે। ભાદરવી અમાસના દિવસે જે લોકો આ એક વસ્તુ ખાય છે, તેમના ઘરમાં આખું વર્ષ સુખ સમૃદ્ધિ ટકેલી રહે। ભાદરવી અમાસ મહિલાઓ માટે પણ ખાસ છે, કારણ કે તેઓ આ દિવસે ઉપવાસ કરીને પોતાની ઈચ્છાઓ આકાંક્ષાઓ પૂરી કરે, ઘરની સુખ સમૃદ્ધિ લાવે। મિત્રો, ભલે વ્રત રાખો કે નહીં, પરંતુ આ દિવસે આ એક વસ્તુ જરૂર ખાઈ લેજો, કારણ કે આ ઉપાયથી ઘરમાં અખૂટ સુખ સમૃદ્ધિનો પ્રવાહ આવશે। મિત્રો, તમારા જ લાભ માટે વિનંતી છે કે આ વિડીયો આખો અંત સુધી અવશ્ય જોજો। મિત્રો, વિડીયોને અધવચ્ચે કાપીને જોશો તો અડધું સાંભળીને જતા રહે, પછી જીવનમાં સુખ સમૃદ્ધિ કે સફળતા ક્યારેય નહીં મેળવી શકો। તેથી જ મિત્રો, આ વિડીયોને અધવચ્ચે છોડતા નહીં, આખરે સુધી જોઈ લેજો, કારણ કે આ વખતે ભાદરવી અમાસ એક અદ્ભુત અને દુર્લભ સંયોગ બની રહ્યો છે। તારીખ 23 ઓગસ્ટ 2025 અને શનિવારે આ દિવસે તમે કંઈ પણ ખાશો કે નહીં, પરંતુ એક વસ્તુ તમારે જરૂરથી ગ્રહણ કરવી પડશે। ભગવાન શિવ અને મા લક્ષ્મીના આશીર્વાદથી તમારા ઘરમાં એવી અખૂટ સુખ સમૃદ્ધિ આવશે કે તમે તેને સંભાળી નહીં શકો। એ વસ્તુ વિશે તમને જણાવીએ કે પહેલા કમેન્ટ બોક્સમાં સૌપ્રથમ હર હર મહાદેવ, જય ભોલેનાથ, ઓમ નમઃ શિવાય જરૂર લખી દેજો। સાથે જ વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી છેલ્લે સુધી જોડાયેલા રહેજો। આજના વિડીયોમાં અમે તમને એ પણ જણાવશું કે 23 ઓગસ્ટે ભાદરવી અમાસના દિવસે ઘરમાં ભૂલથી પણ કયું ભોજન ન બનાવવું અને ન ખાવું આખો પરિવાર વિનાશકારક સાબિત થઈ શકે છે। એ જ રીતે અમે સમજાવીશું કે ભાદરવી અમાસના દિવસે કયા 4 કામ ન કરવા જોઈએ, તેને કરવાથી ઘરની બરબાદી નિશ્ચિત છે। સાથે જ ભાદરવી અમાસના દિવસે એવી 7 ભૂલો કે જે કોઈ માતા કે બહેને ન કરવી જોઈએ, દેવી લક્ષ્મી કાયમ માટે ઘર છોડીને ચાલ્યા જાય। મિત્રો, એટલું જ નહીં, આ દિવસે જો તમે અમુક વસ્તુઓનું દાન કરશો, તો તમારા ઘરમાં ક્યારેય પૈસાની કમી નહીં રહે। ચાલો હવે આગળ જાણીએ કે 23 ઓગસ્ટ શનિવારે ભાદરવી અમાસના દિવસે કઈ વસ્તુ ખાવાથી જીવનમાં અખૂટ સમૃદ્ધિ મળે છે। શ્રાવણ મહિનાની અમાસ એટલે કે ભાદરવી અમાસનો દિવ્ય દિવસ મિત્રો શ્રેષ્ઠ માનવામાં આવે છે। આ દિવસે કરવામાં આવેલા કોઈ પણ ઉપાય વ્યર્થ નથી જતા। આવો સૌપ્રથમ આપણે ભાદરવી અમાસ વિશે થોડી માહિતી લઈ લઈએ। 2025માં ભાદરવી અમાસની તિથિ લોકોના મનમાં મૂંઝવણ છે કે આ વ્રત કયા દિવસે રાખવામાં આવશે, 22 કે 23 ઓગસ્ટ, પૂજા કેવી રીતે કરવી, શુભ મુહૂર્ત કયું છે, આ દિવસે શું ખાવું કે શું ન ખાવું જોઈએ, તો બધી જ મૂંઝવણ દૂર કરીશું આજના આ વિડીયોમાં। લોકોના પ્રશ્નો આવી રહ્યા છે કે જો આપણે આમાં અમાસ પર પવિત્ર નદીઓમાં સ્નાન ન કરી શકીએ તો આપણે શું કરવું જોઈએ। આપણે આ વિડીયોમાં બધા જ પ્રશ્નોના જવાબ જાણીશું અને એ પણ જાણીશું કે શનિવારે આપણે કઈ વસ્તુ ખાવી જોઈએ અને અમાસની રાત્રે તુલસી સાથે આ એક વસ્તુ બાંધવી જ જોઈએ। જો તમે ભાદરવી અમાસના દિવસે આ ખાસ વસ્તુ તુલસીને બાંધો છો, તો દેવી લક્ષ્મીના આશીર્વાદથી તમારા જીવનની બધી જ ગરીબી દૂર થઈ જશે। ભાદરવી અમાસનો પવિત્ર દિવસ 23 ઓગસ્ટના રોજ ઉજવાશે। મિત્રો, પવિત્ર નદીઓમાં સ્નાન કરી, દાન વગેરે કરી આ પ્રસંગે પૂર્વજો તર્પણ, પિંડદાન અને શ્રાદ્ધ જેવા ધાર્મિક વિધિઓ પણ કરવી જોઈએ। ભાદરવી અમાસના સ્નાન અને દાન કરવાનું વિશેષ મહત્વ છે, જેનાથી ભગવાન વિષ્ણુના આશીર્વાદ મળે છે। ધાર્મિક પરંપરા અનુસાર આ દિવસે પૂર્વજો માટે દીવો પ્રગટાવવાનો નિયમ છે। પૂર્વજો માટે દીવો પ્રગટાવવો ખૂબ જ શુભ માનવામાં આવે છે। આત્માની શાંતિ માટે, તેમના વંશજોને તેમના આશીર્વાદ મળે તે માટે જરૂરી છે। અમાસની સાચી તારીખ અને સમય શું છે, એ પછી વારાફરતી આપણે જાણીશું। મિત્રો, ભાદરવી અમાસના દિવસે આપણે કઈ વસ્તુઓ ખાવી જોઈએ, અમે તમને એ પણ જણાવીશું કે અમાસના દિવસે એક વસ્તુ ભૂલથી પણ ન ખાવી। શ્રાવણ મહિનાના અમાસના દિવસે ભૂલથી પણ આ વસ્તુ ખાઈ લો તો તમારા ઘરમાં કાળનો વાસ થઈ શકે, તો ભૂલથી પણ આવું કામ ન કરવું જોઈએ। તો ચાલો હવે શ્રાવણ મહિનાની સાચી તારીખ
મુહૂર્ત એ આપણે જાણી લઈએ. અમાસની તિથિ 22 ઓગસ્ટ શુક્રવારે સવારે 11:55 શરૂ થશે. તારીખ બીજા દિવસે એટલે કે 23 ઓગસ્ટ શનિવારના રોજ 1:35 પર સમાપ્ત થશે. ઉદયા તિથિ પ્રમાણે ભાદરવી અમાસ 23 ઓગસ્ટ શનિવારે ઉજવવામાં આવે છે. બ્રહ્મ મુહૂર્ત સવારે 4 વાગ્યાથી 6 વાગ્યા સુધીનું રહેશે. મિત્રો, અભિજીત મુહૂર્ત બપોરે 11:35 થી 12:26 સુધીનું રહેવાનું છે. અમૃત કાળ રાત્રે 10:40 12:16 સુધી રહેશે. શ્રાવણ મહિનાની શુભ મુહૂર્ત ભાદરવી અમાસ પર શિવસંયોગ દુર્લભ સંયોગ રચાઈ રહ્યો છે. આ યોગ રાત્રે આ પછી પરિધ યોગનો સંયોગ છે. જ્યોતિષીઓ શિવયોગને ખૂબ જ શુભ માને છે. આ યોગમાં ગંગા કે અન્ય કોઈ પવિત્ર નદીમાં સ્નાન કરી ભગવાન શિવની પૂજા કરવાથી બધા જ પાપોનો નાશ થાય છે. તેમજ દરેક ઈચ્છાઓ પૂર્ણ થાય અને બધી જ અમાસની તિથિઓમાં શ્રાવણ મહિનાની અમાસ ખૂબ જ ખાસ અને પવિત્ર માનવામાં આવે છે. આ દિવસે દેવતાઓ ગંગા, યમુના અને સરસ્વતી નદીઓના સંગમ પર નિવાસ કરે છે અને સરસ્વતી નદીઓના સંગમ પર નિવાસ કરી તેથી શ્રાવણ મહિનાની અમાસ પર આ પવિત્ર નદીઓમાં પાણીથી સ્નાન કરવાથી, આ દિવસે જરૂરિયાતમંદોને દાન કરવાથી વ્યક્તિને શુભ ફળ મળે છે. ભગવાન વિષ્ણુના આશીર્વાદ પણ મળે. સૌ પ્રથમ તમને જણાવીએ કે અમાસના દિવસે કઈ વસ્તુઓનું સેવન ન કરવું જોઈએ જેથી તમારી ભક્તિ સંપૂર્ણપણે શુદ્ધ રહે, પૂર્વજોના આશીર્વાદ મેળવવામાં કોઈ અવરોધ ન આવે. પહેલી વસ્તુ કે માંસાહારી ખોરાકનો ઉપયોગ. પહેલો અને મુખ્ય નિયમ એ છે કે મિત્રો, તમારે માંસાહારી ખોરાક ટાળવો જોઈએ અને શ્રાવણ મહિનાની અમાસના દિવસે માંસાહારી ખોરાક તમારે ખાવાનું સંપૂર્ણ મનાય છે. ધાર્મિક દ્રષ્ટિકોણથી માંસાહારી ખોરાક ખાવાથી માત્ર શારીરિક રીતે જ અયોગ્ય માનવામાં નથી આવતું, પરંતુ તે તમારી આધ્યાત્મિક પ્રગતિને પણ અવરોધે છે. માંસાહારી ખોરાક ખાવાથી શરીરમાં તામસિક ગુણો વધે છે, માનસિક શાંતિ અને સંતુલનને અસર કરે છે. આપણા શાસ્ત્રોમાં કહેવાયું છે કે માંસાહારી ખોરાક શરીર અને મનમાં રજસ અને તમસ ગુણોમાં વધારો કરે છે, માર્ગમાં અવરોધો ઊભા કરે. આ દિવસે માંસાહારી ખોરાક, ઈંડા, માછલી, ચિકન કે કોઈ પણ પ્રકારનું માંસ ન ખાવું. આ દિવસે શુદ્ધ અને સાત્વિક ખોરાક જ ખાવો જોઈએ, જેમ કે તાજા ફળો, દાળ, રોટલી, ખીચડી તમારા શરીર અને મનને શુદ્ધ રાખે છે. મિત્રો, ભગવાન વિષ્ણુની કૃપા પ્રાપ્ત કરવામાં મદદ કરે છે. બીજી વસ્તુ કે નશાકારક પદાર્થો ભાદરવી અમાસના દિવસે ટાળવા જોઈએ. તમારે આ પદાર્થો માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય માટે હાનિકારક છે અને ઉપવાસના પવિત્ર હેતુને બગાડી શકે. આથી ધાર્મિક દ્રષ્ટિકોણથી નશાકારક પદાર્થો શરીર અને મનમાં અશુદ્ધિ પેદા કરે છે, જે તમારા ઉપવાસ અને ભક્તિની શક્તિનો નાશ કરી શકે. આપણા શાસ્ત્રોમાં સ્પષ્ટપણે કહેવાયું છે કે નશીલા પદાર્થોનું સેવન ભક્તિની શુદ્ધતાને અસર કરે છે. નશાને કારણે માનસિક સ્થિતિ વિકૃત થઈ શકે, જેના કારણે તમારી પૂજા અને ઉપવાસની અસર ઓછી કરે. નશો ટાળવો જોઈએ જેથી તમારી ભક્તિ શુદ્ધ રહે. નશાથી દૂર રહીને તમે તમારા મન અને શરીરને શુદ્ધ કરી શકો છો. ત્રીજી વસ્તુ કે ખાટા પદાર્થો જેમ કે આંબલી, દહીં, કેરી, ખાટા ફળો વગેરેનું સેવન ન કરવું. ખાટા ખોરાકથી તામસી ગુણો વધે છે અને માનસિક સ્થિતિ પર નકારાત્મક અસર કરી શકે. ખાટા ખોરાક શરીરમાં નકારાત્મક ઉર્જાનો સંચય કરે છે, જે તમારા ઉપવાસના હેતુથી વિરુદ્ધ છે. ખાટા ખોરાકનું સેવન કરો છો ત્યારે તે તમારા મનને અશાંત કરી શકે, જે પૂજા અને ભક્તિમાં વિક્ષેપ ઉત્પન્ન કરી શકે. ઉર્જા સ્તરને પણ અસંતુલિત કરી શકે છે. તેથી આ દિવસે ખાટા ખોરાકથી દૂર રહેવું જોઈએ. જો તમને તાજગી અને સ્વાદ જોઈતો હોય તો તમે કેળા, સફરજન અથવા નારિયેળ જેવા હળવા મીઠા ફળોનું સેવન કરી શકો છો. આ ફળો ફક્ત સ્વાદિષ્ટ જ નહીં પરંતુ તમારા શરીર અને મનને શાંત પણ આપે છે. ચોથી વસ્તુ, ખાંડ અને મીઠાઈનું સેવન. આ દિવસે વધુ પડતી મીઠાઈઓ અને ખાંડવાળી વસ્તુનું સેવન ન કરવું જોઈએ. ખાંડનું વધુ પડતું સેવન શરીરમાં રાજસ અને તામસિક ગુણોમાં વધારો કરે છે, જે ઉપવાસના હેતુની વિરુદ્ધ છે અને ઉપવાસને સંતુલિત રાખવામાં મુશ્કેલી ઊભી કરી શકે છે. જો કે આ દિવસે કેળા, સફરજન અને નાળિયેર વગેરે જેવા હળવા મીઠા ફળોનું સેવન કરી શકાય, જે શરીર માટે ફાયદાકારક છે અને માનસિક શાંતિ જાળવી રાખે છે. મીઠાઈઓને બદલે તાજા ફળો અને હળવો સાત્વિક ખોરાક ખાઈને તમે તમારી ભક્તિને શુદ્ધ અને સ્થિર રાખી શકો છો. પાંચમી વસ્તુ, ડુંગળી અને લસણનું સેવન ભાદરવી અમાસના દિવસે બિલકુલ ન કરવું જોઈએ. શાસ્ત્રોમાં તેમને તામસિક ગુણોથી ભરપૂર માનવામાં આવ્યું છે.
જે તમારા માનસિક સંતુલનને અસર કરી શકે છે. ડુંગળી અને લસણ ખાવાથી વ્યક્તિના આહારમાં અસંતુલન થાય છે અને ભક્તિમાં અવરોધો પેદા થઈ શકે. ડુંગળી અને લસણનું સેવન કરવાથી મનમાં ખલેલ પહોંચે છે અને વ્યક્તિની માનસિક સ્થિતિ ખરાબ થઈ શકે. એટલા માટે આ દિવસે આ બંનેનું સેવન ન કરવું. ચાલો હવે જાણીએ કે 23 ઓગસ્ટ શનિવાર એટલે કે અમાસના દિવસે ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરવા માટે તુલસીના છોડ સાથે કઈ વસ્તુ બાંધવી જોઈએ. તુલસીના છોડની પૂજા કરવાનું વિશેષ મહત્વ છે. આ દિવસે પૂજા કરતી વખતે સૌપ્રથમ વ્યક્તિએ સવારે સ્નાન કર્યા પછી શુદ્ધ અવસ્થામાં તુલસીના છોડ પાસે જવું. તુલસીના છોડને ગંગાજળથી સ્નાન કરાવવું. ગંગાજળ છાંટવાથી તુલસીના છોડની પવિત્રતા વધે છે અને પર્યાવરણમાં પવિત્રતાની ભાવના ફેલાય. પછી તુલસીના છોડ પર હળદર, રોલી અને ચંદન લગાવવું જોઈએ. અમાસના દિવસે તુલસીના છોડ પર કલાપ અથવા તો મોલીનો દોરો બાંધવાની પરંપરા છે. દોરો બાંધવાથી ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીના આશીર્વાદ મળે છે. ઘરના બધા જ સભ્યો માટે સુખ અને સારા સ્વાસ્થ્ય અને સમૃદ્ધિની પ્રાપ્તિનું પ્રતીક માનવામાં આવે છે. દોરો બાંધવાથી પરિવારમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવે છે. સમગ્ર પરિવાર માટે રક્ષણાત્મક કવચ તરીકે કામ કરે છે. દોરો બાંધતી વખતે તેને ભક્તિ અને શ્રદ્ધાથી બાંધવાની ખાસ કાળજી લેવી જોઈએ. આનાથી ઘરમાં નકારાત્મક ઉર્જા પ્રવેશથી અટકે છે અને સકારાત્મક ઉર્જા ઘરમાંથી વહેતી રહે. ઉપરાંત તે વ્યક્તિના જીવનમાં એક નવી ઉર્જાનો સંચાર કરે છે જે તેના કાર્યમાં સફળતા અને સમૃદ્ધિ લાવે છે. ભાદરવી અમાસના દિવસે તુલસી પાસે ગોળ, તલ અને ફળો જેવા મીઠા પ્રસાદ ચડાવવા જોઈએ. તેને ભગવાન વિષ્ણુ પ્રત્યે ભક્તિનું પ્રતીક માનવામાં આવ્યું છે. ગોળ અને તલનું વિશેષ મહત્વ છે કારણ કે આ ભગવાન વિષ્ણુને પ્રિય વસ્તુ છે. ગોળનું સેવન શરીર માટે ફાયદાકારક છે અને તેને તલ સાથે અર્પણ કરવાથી વિશેષ પુણ્ય મળે છે. ગોળ, તલ અને ફળો ચડાવવાથી ઘરમાં સમૃદ્ધિ અને ધન વધે છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે ભગવાન વિષ્ણુને આ ભોગ અર્પણ કરવાથી તેમના આશીર્વાદથી વ્યક્તિના જીવનમાંથી ગરીબી અને મુશ્કેલીઓ દૂર થઈ જાય છે અને સુખ શાંતિનો વાસ થાય છે. તો ચાલો હવે આપણે જાણીએ અમાસના દિવસે કઈ વસ્તુઓનું દાન કરવું જોઈએ. સૌથી પહેલી વસ્તુ કે ચોખાનું દાન. ધાર્મિક માન્યતા અનુસાર શ્રાવણ મહિનાની અમાસના દિવસે ચોખાનું દાન કરવું શુભ માનવામાં આવે છે. ચોખા એ ખોરાકનો એક પ્રકાર છે અને એવું મનાય છે કે ચોખાનું દાન કરવાથી ઘરમાં સમૃદ્ધિ આવે છે અને જે વ્યક્તિ તેનું દાન કરે છે તેના જીવનમાં સુખ સમૃદ્ધિ આવે અને આ ઉપરાંત ચોખાનું દાન કરવાથી સૌભાગ્ય મળે છે અને પાપોનો નાશ કરવામાં પણ મદદરૂપ છે. ધાર્મિક દ્રષ્ટિકોણથી ચોખાનું દાન કરવું એ ભગવાનની સેવાનું એક સ્વરૂપ છે અને તે વ્યક્તિના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવી શકે છે. બીજી વસ્તુ, સફેદ તલનું દાન અમાસના દિવસે કરવું જોઈએ. એક મહત્વપૂર્ણ ધાર્મિક કાર્ય માનવામાં આવે છે. તલનું દાન કરવું એ ખૂબ જ જૂની પરંપરા છે. સફેદ તલનું દાન કરવાથી વ્યક્તિને ભગવાન વિષ્ણુના આશીર્વાદ મળે છે. એવું કહેવાય કે વિષ્ણુને પ્રસન્ન કરવા માટે જે લોકો તલનું દાન કરે છે તેમના જીવનમાં ભગવાનના આશીર્વાદ રહે છે. સફેદ તલનું દાન કરવાથી શારીરિક અને માનસિક શાંતિ પણ મળે છે. આ ઉપરાંત પાપોમાંથી નાશ અને પુણ્ય પ્રાપ્તિમાં મદદ કરે છે. તો મિત્રો, આ ખૂબ જ મહત્વપૂર્ણ માહિતી છે. આથી કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ અવશ્ય લખી દેજો. તમને વિનંતી છે કે હજુ સુધી વિડીયોને લાઇક ન કર્યો હોય તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.